શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1880 શ્રાવણવદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગલ્લા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના અવતારે ઢોલિયા પર ગાદી તકીઓ નખાઈને વિરાજમાન હતા ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્યે બોલતા અવાજે પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ, પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય બનાવે મનુષ્ય રૂપ હતા ને અમારું અંગ આવું છે. મહારાજનું અંગ હોય, અખંડ મૂર્તિના અંગ હોય, તો આપણે 5 ઇન્દ્રિયો છે. મહારાજની બધી ઇન્દ્રિયો દિવ્ય હોય, એને કઈ સ્વભાવ હોય પણ એના મોટા મુખને આવા હોય એમ કહેવાય. મહારાજ કે હું નિષ્કામ છું તો આપણે રાજી ન થઈ જવાય. ઓહો મહારાજ, અરે ડાયા એને કામ વ્યાપે નહીં. આ વાત બીજી છે. મહારાજ જયારે અંગની વાત કરે એટલી એના અનાદિ મુક્તની, મોટા સંતની એના આવા અંગ હોય એમ કે. મહારાજનું અંગ શું હોય? દિવ્ય સદા દિવ્ય હોય ને કોઈ બીજું નોખું અંગ ન હોય, એને કઈ માઇક ગુણની ઉપમા ન અપાય મહારાજને. પણ પોતે બોલે છે એટલે કે ભાઈ આવી રીતનું અંગ રાખવું જોઈએ, એટલે અંગની વાત કરે. પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ, પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય તથા અમે આવી રીતે વર્ષું આલોકમાં અને પરલોકમાં ભગવાન અમારી પર રાજી રહેશે એમ જે માન્યું હોય તે કહેજો. એમ સર્વને કહીને પછી શ્રીજી મહારાજ પોતાના અંગની વાત કહેવા માંડી છે. અમને તો જે પદાર્થમાં હેત જણાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે જ સુખ થાય. અને ભગવાન ત્યારે એમ નહીં ત્યાગ કરી દે, એમ નહીં ત્યારે સુખ થાય. પોઝિટિવ છે. ગમતું મૂકી દેવું ત્યારે આનંદ થાય એ છે. આવું કોનું હોય? જેને ત્યાગ ગમતો એને કઈ ત્યાગ મૂકી દો તો નહીં મૂકી શકે. વૈરાગ ગમતો એને કહે જરા થોડુંક જમી લ્યો એટલે ના નહીં જમાય. ભાયાત્માનંદ સ્વામી વચનનું અંગ મહારાજ પીરસતા હતા શીરો. બધા સંત લેતા હતા પત્રમાં. નાને આવ્યો કે મહારાજ રસકસનો વર્તમાન છે, પાછી લઈ લીધ થાળે. મહારાજ કે ખીચડીમાં ને શીરામાં તફાવત મનાય છે ત્યાં સુધી વૈરાગ ક્યાં છે? આ સ્વામિનારાયણ છે. હા કઈ તરત જ ભાયાત્માન સ્વામી એટલા તરત જ લઈ લીધું. લાવો મહારાજ, આ વૈરાગ ભગવાનની પ્રસાદીમાં આડો આવતો હોય તો મૂકી દેવો જોઈએ, ત્યાગ આડો હોય તો મૂકી દેવો જોઈએ. એ જ ભક્તિ છે. દેવટાણે પોતાનું મારું અંગ છે વૈરાગનું. અહીં આવી સરસ કથાઓ થતી હોય, મહારાજના સ્વરૂપની વાત થતી હોય, વિચ ઇઝ રેર ઇન્સિડન્ટ છે ને. ભગવાનના સ્વરૂપની વાત થઈ. ત્યાં ઓલો જે અંગવાળો છે, ઓલો મધુભાઈ, કોઈ દી આવે ને બેઠો બેઠો આમ કરીને ગાતો હોય. એક દિવસ સ્વામિનારાયણ કીર્તન સ્વામિનારાયણ ગાતો હોય, શું છે ખબર જ ન હોય. બેસી જાય ચીપક 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 ચીપક. 2 શબ્દ પૂછો એટલે કાંઈ ખબર ન હોય કે આપણું એ અંગ નથી, આ અંગ છે. તો અંગ કાઢ. એને અંગ ન કહેવાય, અપંગ કહેવાય. જે ભગવાનના સ્વરૂપ જાણ્યા વિના હો કયા કરવું. મહારાજજી કહે છે કે ભાઈ અમે તો જે વસ્તુ ગ્રહણ કરીએ, જેમાં ગમતી હોય એનો ત્યાગ ન કરી ત્યાં સુધી સુખ ન થાય. ત્યાગ કરી નાખે ત્યાગી હોય એ હું નથી લેતો, પણ ન લેવામાં જે સુખ છે એ મૂકવામાં દુઃખ છે. ઇમ્પોસિબલ. જ્યાં સુધી એની સ્મૃતિ છે ત્યાં સુધી ત્યાગ નથી. યાદ ન આવવું જોઈએ. ને સ્મૃતિ રાખીને બધું ત્યાગ કરીએ છીએ ત્યાં સુધી ક્યાં ત્યાગ થયો જ છે. મહારાજ કે જ્યાં સુધી શીરામાં ને ખીચડીમાં તફાવત સમજો છો ત્યાં સુધી વૈરાગ ક્યાં શીખાશો. મહારાજ કરતા ડબલ ઉંમરના હતા. પણ પથ્થર ધરી દીધું, લાવો મહારાજ લાવો જોઈએ પ્રસાદ. એક બ્રહ્મચારી હતા,
અદ્વૈતાનંદ તે મારા સાધુની બ્રહ્મચારી હોય એને સાધુ હારે ન જમાય, નોખું રસોઈ કરીને ખાવું પડે અને મહારાજને ધરાવીને એ જ ખાય. ગોપાલ સ્વામી પીરસે ને એ વાટ જોઈએ કે આ મારું કે આ મારે એને કીધું ગોપાલ સ્વામી અહીંયા આવો કે મારે આ બ્રહ્મચારી નથી રહેવું. નહીં તો એ તો વન અપ કહેવાય કે બ્રહ્મચારી છે કે એને સાધુ નથી. અરે કે ગોપાલ સ્વામીની પ્રસાદી ન લઉં તો મારો જેવો અભાગ્યો કોણ કે મારે બ્રહ્મચારી નથી રહેવું કે હું ભગવું પહેરી લઈશ સાવ થોડું ધોતિયાનમાં આડું આવે છે મને. આ જે સમજણ છે ને સૂક્ષ્મ, એકલો ત્યાગ રાખવો એમ નહીં, ત્યાગનો આનંદ જે આવવો. આપણે ખૂબ જવું હોય મંજિલ સુધી, રસ્તો કાપવાનો જ છે, રસ્તો કાપવાનો જ છે. કાપતા કાપતા જયારે પહોંચી જાય ત્યારે પાછું યાદ કરીએ ક્યાંથી આવ્યા, ભૂલી ગયા, પહોંચી ગયા નિરાત. એમ જે મૂકી દે એને પાછું યાદ ન કરે એ ત્યાગ. મહારાજ કે અમારું એવું બધું કે યાદ ન કરો શું મૂકવું જોઈએ. કૃષ્ણ મથુરાને છોડી દીધું, ગોકુળ છોડી દીધું ને ગયા એ ગયા, પાછા ગયા જ નહીં. કોઈ પ્રશ્ન પૂછ્યું તમારે આવું શું કામ કરવું જોઈએ, તમે પાછા ગોકુળ મથુરા જાતા જ નથી, કેમ નથી જાતા? હવે તો દ્વારકાની અંદર રાજાધિરાજ થઈ ગયા છે ને પાંડવો ચક્રવર્તી છે, એ તમારી આજ્ઞામાં છે ને તમારા શિષ્ય થઈને ફરે છે. ગોકુળ એવું શું કર્યું છે? એટલે કૃષ્ણે બહુ સરસ ઉત્તર આપ્યો. કૃષ્ણ કે હું ગોકુળ જાઉં ને તો હવે મને કૃષ્ણ પરમાત્મા ને આ ને આવું બધું ને એવું કે મારે તો ગોકુળમાં ગોળિયા તરીકે મને ગમે. આ જે એમાંથી આનંદ હવે ત્યાં જાય તો બધા કૃષ્ણ, કારણ કે મુકુટ કરવા માંડી ગયા હતા. જે મોરપીછ લટકતું હતું આડું વાંસળી એક અડધો નાગો, ગોળિયા કેવા હોય એ જે એને આનંદ હતો એ કે હવે મન ન મળે. હું તો બધા ચારે કોરથી ઘરણા થઈ ગયા, 8 પટરાણી ને આટલી બધી બધા રાજાની રાત. મારે તો ગોકુળમાં એમ જવું છે કે મને લોકો ગોવાળિયા તરીકે ઓળખે ને કોઈ ઓળખે એમ નથી હવે ગોવાળિયા તરીકે. ગોકુળનો તો ગોવાળિયો સારો. કોઈએ કયું ન માન્યું કુળમાં. વટ જો ને ભગવાનની તો દશાજી થાય છે, કુળમાં તમારું કોઈ કયું નતું માનતું. દયા આવી જાય કૃષ્ણ તો આખી યાદો કોઈ માયના નહીં માનતા, મરી ગયા તોય માયના નહીં. એને દુઃખ થયું કૃષ્ણને, ફેલા ગયા. આ રીતનું જે હોય એને અંગ કહેવાય, જેનો ત્યાગ કરે. મહારાજ રાજાધિરાજ થઈ ગયા, 28 વર્ષમાં તો ભગવાન તરીકે પોતાની હયાતીમાં પૂજાઈ ગયા, એને આરતી લખાણી, એના ગીતો લખાણા, એની કવિતાઓ, એના ભજન કીર્તન ધ્યાન ઉપાસના આ બધી પ્રવૃત્તિ એક વાર ગયા છે ભૈયા. તેને તકતે ને ભુંજીતા એનું ત્યાગેલું ભોગવીએ છીએ. વાતો ત્યાગવા વાળા એ જ છે. એને શું કામ હોય? પરચુરણમાં સ્વામિનારાયણ પડે જ નહીં. આ બધું પરચુરણ છે. અક્ષયચંદાસ સ્વામી હતા ભુજ મંદિરના મંત. માધા પર તો 3 માઇલ આગું છે અહીંયાથી કે 4 માઇલ ભુજથી. ત્યાં ગયા બીમાર પડ્યા, જરા વધુ માંદગી થઈ ગઈ. એના ચેલાઓ કે સ્વામી ભુજ લઈ આલીએ. મંત હતા એટલે કે ભુજ તારા બાપનું છે, મારા તેડી જશે તો અહીંથી તેડી જશે. ત્યાં જઈને દેહ મૂકવો છે ને. બહુ અઘરું છે. એને જ્યાં સુધી સ્થાનકની નિરાશ છે ત્યાં સુધી ત્યાગ નથી. ને આપણે જ્યાં સુધી વાટ જોઈ છે કે મહારાજ અંતકાળે તેડવા આવે ત્યાં સુધી ઉપાસના નથી, ભક્તિ નથી. વાય નોટ નાવ? ને આવે છે તેડી જ જશે. કોઈ ડાકું છે દર્શન દે તમને કઈ વાંધો? દાસભાઈ કઈ વાંધો નથી. આપણે શું વાંધો છે? તો બસ એ જ આ જે ભાવના છે ને, મહારાજ અંતકાળ કેળી જશે, અંતકાળની વાટ જોવે. ઊંધું જ સમજાવી દેવામાં આવ્યું. આમ કર, કાલ મહારાજ દર્શન દેશે. અને એવા વ્યક્તિ કે એમાં હા પડી જાય તો થાય. એમાં શંકા, એને કીધું છે પણ આવશે કે નહીં આવે.
જે જરાય ડાઉટ કરવા લાયક ને તેના ઉપર અતિશય ડાઉટ કરીએ છીએ. નિસંશય થઈને ભગવાનને ભજવા જોઈએ, બદલે એમાં સંશય, આ એને ગમશે કે નહીં ગમે, એટલે તેને 212 લખી નાખે કે આ કરો તો મને ગમે. હવે પૂછતા નહીં. મહારાજ કે મેં ગઢડાના ભાઈને કહી રાખ્યું છે કે એવી કોઈ વાત મને કરશો નહીં. એવી વાત કરો ત્યારે મને એવું દુઃખ થાય છે જાણે વાંઝિયાને ઘરે દીકરો આવ્યો અને મરી જાય, એટલું દુઃખ થાય છે. રોજ ઈ જ વાત થાય. અંતકાળે તેડો આવો, જો આવ્યા 1837 અંતકાળે જ જોઈ છે બધા. અરે અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્ય માત્ર અથવા પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું છે ને. કારણ કે કોઈ માયનામાં ના આવે. જેને ભગવાનને મનુષ્ય રૂપ જ જોયું હોય અને દોષ બુદ્ધિ પરખ્યો હોય એ આ વાત ન માને. બાકી સભાના સમ ખાય છે મહારાજ. શું કામ સમ ખાય? જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ ત્યારે સુખ થાય. અને જો ભગવાનના ભક્ત હોય તો તેનો કોઈ રીતે કરીને અહીંયામાં અભાવ આવે જ નહીં. અને અમારે વગર ઈચ્છે પણ પંચ વિષય છે તે જોરાવરે આવીને પ્રાપ્ત થાય છે તો પણ તેને અમે ઈચ્છતા નથી અને પગે કરીને ફેરી નાખે છે. અને જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આ દિવસ મહારાજને ઘડાક લઈને રૂપિયો ધર્યો. મહારાજ આમ જોઈને બેસી ગયો, વાત કરવા માંડે. એને કાને જોયો નથી, પાછું અહીંયાથી ઉપાડી અને આમ જઈને ખડાક લઈને મહારાજ ત્યાં મોટો બબાસી રૂપિયો આવતો, 5 કોરીનો એક થાય મોટો બબાસી. અમરેલીમાં કારખાનું હતું, પાછો નાખ્યો. મારા પછી આમ કઈ વાત કરવા માંડી ગયા. આ ભગવાન છે. ઓલું પાછું અહીંયાથી ઉપાડીને મારા જતા આમ જોસ્તી નાખ્યો, ખડીંગ લઈને મારા પસામું જે રોનારા વાત કરવા માંડી ગયા. ઓલો કે મહારાજ 20 હાથ ખોદીએ છે ને કે અંદરથી કાંકરા પાણી જ નીકળે છે, રૂપિયા નથી નીકળતા. મહારાજ કે અમને ખબર નહીં, તારા પાસે મહિમા જાણવો તમારે એટલે બોલાય, રાખી દે. આ શું સમજીએ સ્વામિનારાયણ આપણે? અનંત કોટી ડાયોથામાં એને બધી ખબર છે કે એનું રાજ એને ખબર નથી. તું શું કામ આવી રીતે વાત કરસ? તું શું જોઈ બોલ ને, એને બદલે એની જ વાત કર્યા કરતા. જે મહિમા ગાય છે એ મહારાજનો જ મહિમા ગાય છે. હમણાં સ્વામીને કહે છે સાંભળી કે કપટી કળવા જ નથી અમારા ભગત છો. અરે હાય નહીં નાય નહીં. હા તો આવા કોઈ મોટા પુરુષ પાસેથી સાંભળ્યું હોય ને રગરગમાં ઉતરી જાય તઈ ખબર પડે. પરચા માગ્યા કરે, ગાયા કરે. ઓલા કેવો માવદાનજીની જેમ આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ. પરચા પૂરે છે એટલે સત્ય છે, એ સત્ય છે, એ જ પરચા પૂરી શકે. ગાયા કરે માવદાન. જામનગર જાત્રાનું ધામ છે, કોઈ નામ નથી લેતું. બોમ્બ પડે છે અત્યારે. જાત્રાનું ધામ ક્યાં આવ્યું? સિક્યુરિટી બેસી ગઈ છે, જેવા સાયરન વાગે છે અંધારપટ થઈ જાય છે. ત્યાં સ્વામિનારાયણે જે કર્યું છે, આ પરચો ન દીધો હોય તો ઝવેર મામીને આમ ન થાત. એટલે પછી આવા ચમકલા કર્યા કરે મહારાજ. એને આવ્યા એ જ પરચો મોટો, જે ડિવાઇન છે, જે ડિવિનિટી છે, હ્યુમન ફોર્મ લઈને આવ્યા, એ મોટો પરચો નહીં. એ જોઈ શકો તમે અક્ષરધામમાં. અહીં તમે પાણી દો છો મહારાજ પી દે છો. જાઓ અક્ષરધામમાં જ્યાં પાણીની જરૂર જ નથી, શું સેવા કરશો? આવું ને આવું ગોપાલાનંદ સ્વામીનું, આવું ને આવું બ્રહ્માનંદ સ્વામીનું, આવું ને આવું મુક્તાનંદ સ્વામી, આ બધા એના મુક્ત હતા. એની અહીં સેવા થઈ શકે, અહીં થઈ. બાકી હું આ કોનું આવવા ન દે. ફેલ છે જ આવું. એ અરે અને જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં ધીસ ઇઝ સમથિંગ એલ્સ.
જાગ્રતમાં કે સ્વપ્નમાં મહારાજે મનુષ્ય દેહ ધર્યો હતો. બાકી બધાને સ્વપ્ન ઉપર વિજય મેળવો હોય, દેહને દમન કરીને નિષ્કામી થયા હોય, પણ દમન કરીને થયા હોય, ત્યાં ટોટલ ડિવિનિટી, સંપૂર્ણ દિવ્યતાનું એ જ કે એને આ આવ્યા હોય તો કોઈ દિવસ સપનામાં ન થાય. વિચાર કરો, આમ આજ્ઞા બધી પાળતા હોય શિક્ષાપત્ર પ્રમાણે, પણ સપનામાં કઈ આજ્ઞા? સ્ત્રી કે ધન હોય પગે કરીને ઠેલી નાખે એ જ કરી શકે. આ નહીં મંગતા જાઓ. કોઈ દિવસ જાગ્રતમાં અથવા સપનામાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ગાઢ થયો હોય તો આ સમગ્ર પ્રપંચના સમ છે. ભગવાનને સમ ખાવા પડે હદ છે. એટલું મનમાં માર્યો મહારાજ માં સાવ નિર્દોષ બુદ્ધિ આપણી રાખવાની છે. એ તો છે જ નિર્દોષ. આપણી બુદ્ધિ નિર્દોષ રાખવાની છે. ઘૂસી ગયા બધા એના ને એના અંદર અંદર. સૌથી પહેલું ધરમપુર રઘુવીરને વધારે આપી દીધું. અમને આમ મહારાજ તમારા બાપનું છે આ કઈ હું ત્યાંથી નથી લાવ્યો. હાયલું ત્યારથી હજી સુધી હાલે. મટવાનું જ નહીં, કારણ કે દેખી દીધું કે આ કોઈ ડિવાઇન નથી. ડિવાઇન ફેમિલીમાં આવ્યા, ડિવાઇન નથી થયા કોઈ. એ તો મારા ખેતી કરતા હોત, ક્યાંક ક્યાં પહાયતા હોત, આ હો ને ક્યાં પંડા હોત. શું છે પાંડે એટલે શું? રાજા થઈ ગયા છે. શું નથી? જી કે પ્રાપ્ય છે, છતાં અસંતોષ. બ્રાહ્મણ વાળા મૂકા નથી હજી કોઈ. આપો તો કલ્યાણ. જાઓ. ગુરુજી મહારાજ એમ કહે કે વધા પ્રસાદજી મહારાજ જેવા મહારાજને મુક્ત એમ કહે કે જાઓ તમારી સેવા મહારાજને પહોંચી ગઈ. કારણ કે કાયમ મહારાજને ધરીને બેઠા. આ બધા પહોંચી જાય એ તો અત્યારથી નક્કી કરી બેઠા છે કે ભાવિ આચાર્ય આ દીકરાને રાખી દીધા છે. હજી પોતે ગયા નથી ને એક બીજો નાખી દીધો. તો આ શું છે? સ્વપ્નમાં કે જાગ્રતમાં ધન કે તો મને આ આખી સંત સભાના સમ છે. નિર્મોહી ભગવાન જ રહી શકે. અરે અને એવી રીતે અમે સદા નિર્દોષ પડે છીએ ને જે અમારા વિશે દોષ બુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભૂંડાઘાત થશે ને તેને દેહ મૂક્યા સમયે બહુ કષ્ટ થશે. બહુ કષ્ટ થશે. કારણ કે દેહ મૂક્યા સમયે કષ્ટ એટલે થાય કે ઓલું આડી ગયું અંદરથી. આત્મામાં પરમાત્મા છે એ ન હોય, આવો જે એમાં દોષ બુદ્ધિ કરે તો એકલો ઓલો આ રગે રગમાં જે વસેલો છે આત્મા ચારેય કોર માલિકી ધોરણે, એને નીકળતા તકલીફ પડે. આપણે મસ્ત કોઈ કે તમારું મકાન ખાલી કરી નાખો કેમ જાય છે? ભાઈ અમે આટલા વર્ષે રેશન કાર્ડ અમારા પાસે છે ને અમારું માલિકીનું છે ને આટલું ભાડું ભર્યું છે ને આટલું ભરીએ છે, ઓનરશીપ છે ને આટલા, આ કેમ કહી છે? તો આ ઓનરશીપ ક્યાંથી કાઢશું? ઓનરશીપ હવે રાતના અડધી રાતે પૂછે કે કોણ? રમેશ. અરે તારી જાય. મહારાજ કે આ જીવ ઢેઢ મળતા નથી. ઢેઢના છોકરા ઉભા હતા બે. મહારાજ કેલા કોણ છે? કે ઢેઢ છે બાપની. એટલે કેવું ભ્રમ છું ભ્રમ છું ભ્રમ છું 10 વાર બોલો કે ભ્રમ છું ભ્રમ છું. એટલે કોણ છો? કે ઢેઢ છે. મહારાજ કે ઢેઢ મળતા નથી. એમ આપણે દેહમાંથી નથી, એને કષ્ટ અતિશય થાય છે. આને પાછળ મર્મ છે. કઈ સજા નથી, શિક્ષા નથી કે આમ નહીં કરો તો તમારામાંથી હું નીકળી ગયો એટલે દુઃખી, અને મહારાજ સાથે આ દેહ મૂકવો ઈઝી છે. તો ક્યારે મુકાય? એવી રીતે હારે રાખ્યા હોય તો સગવડે હારે રાખી લે. આવજો જરાક સાંજના હમણાં. અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન રહે છે. અને ઉપરથી તો ભગવાનના ભક્તો હોય તેના જીવનું સારું થાય તે સારું હળીમળીને રહીએ છીએ. અને જે દિવસે અમારા અહીંયામાં ભગવાનને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંય હેત જણાશે તો અમે એમ માનીશું કે અમે અમારી સ્થિતિમાંથી લઈ ગયા બનાવે છે.
સ્થિતિ શું? આવું જે કરતા હોય એ એની સ્થિતિમાંથી ડૈગા કહેવાય. ભગવાનના ભક્ત છે એમાં હેત. સહજાનંદ સ્વામી મહારાજ. તારીખ 13/8/99 શુક્રવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. જન્મ્યા કૌશળ દેશ વેશ બટુનો લઈ સમાહિ કર્યા રામાનંદ મળ્યા સદર્મ મોટા રામ રચાયા કટુરે વેદે શગાદી કરી અંતર ધ્યાન કર્યા લીલા ત્રિકટી સંક્ષેપમાં શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. હરે શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું ચિંતન રહે છે, અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવનું સારું થાય તે સારું હળીમળીને રહીએ છીએ. અને જે દિવસે અમારા અહીંયામાં ભગવાનને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંય હેત જણાશે તો અમે એમ માનીશું જે અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા. પણ અમને એવો નિશ્ચય છે જે અમે એ સ્થિતિમાંથી ડગીએ જ નહીં. ડગીએ જ નહીં. જેને સ્વામિનારાયણનો સંપૂર્ણ છે ભક્તોની વાત છે. મહારાજને કાંઈ એવું હોય અંતઃકરણ નોખું, હૈયું નોખું, અમે ડેગા બનાવે છે. પેલા ભાઈ છે ને કોણ ઠક્કર, રામુભાઈ કે શું ઠક્કર આવ્યા છે, મને તો ઓલે દુર્વાસાની હમણાં જ ક્યારે થઈ હતી સભા, એ હજી કાંઈ તારીખ નથી મળતી, બધું થઈ જ નથી. દુર્વાસાની સભામાં પડ્યો છો હજી શ્રાપ થયો. બધું નિમિત્ત કરવાની એક રીત છે શાસ્ત્ર લખવાની. કૃષ્ણ ભગવાને કહ્યું યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મનું આમ થઈ જાય તો તમારે આવ્યા પછી ધર્મ બરોબર થવો જોઈએ. તો પાછું કેમ સંભવામી યુગે યુગે કરો છો? લખી ગયા છે વ્યાસજી કે આવું થાય ત્યારે ભગવાનનો અવતાર થાય. તે નિમિત્ત. સ્વામિનારાયણને આવવાનું કોઈ નિમિત્ત નહીં. દુર્વાસો એને શ્રાપ શું? આપણે શ્રાપ ન દઈ શકે એના ભક્તને. હવે કેટલા સારા ભક્ત છે, કેટલા મંદિર કર્યા, ગૌશાળા કરી, હવે આમાં પડ્યો છે. મેં કીધું મૂક ક્યાં છો? સભા થઈ જ નથી. મેં કીધું આવું આર વી કન્સર્ન. અને ઓલાએ શું ખોટું કર્યું હતું? ઓલા બધા એક ચિત્તે નારાયણ મુનિનું સાંભળતા હતા. આપણે બધાને કહે છે ચિત્ત દઈને સાંભળો, ધ્યાનથી સાંભળજો. હું નથી કહેતો ધ્યાન રાખજો, રાખશો ને કોક આવી જશે એ શ્રાપ દઈ દેશે. એના ઉપર ક્રોધ છે, દુર્વાસા, આઘે રાખો ક્રોધને, એ કહેવા માટે એને આખું પર્સોનિફિકેશન કર્યું છે. શાસ્ત્રમાં જેટલા જેટલા કેરેક્ટર્સ છે એ બધાની પછવાડે ઇન્દ્ર. શું છે ઇન્દ્ર? એક વૈભવ રજોગુણની આખી સાક્ષાત મૂર્તિ, એટલે ઇન્દ્ર એને બધું આ જ ગેમા કરે. ઇન્દ્રાણીઓને એશારામ દીકરું ને, એ ઇન્દ્ર રામને ન ઓળખી શક્યો. પ્રાર્થના કરવા એ ગયો હતો ઇન્દ્ર કે તમે આવો, હવે આ રાવણનો બહુ ત્રાસ થઈ ગયો. કારણ કે એને હતું કે હવે આ છે તે મારી આ ઇન્દ્રાણી જાતે, એને બીક હતી એટલે રામને બોલાયો. અને જ્યારે રામ ગયા ત્યારે એને રામમાં મનુષ્ય ભાવ જ જોઈ લીધો કે આ તો ઉઘાડ પગે ફરે છે, રાવણ હારે ક્યાં બનશે, એટલે પોતાનો રથ આપવાનું ના પાડી દીધી. આ નપાવત ના પાડી દીધી કે રથ તમારો હમણાં નથી કર્યો, બીજું કરતું. રામ ઉઘાડ જયારે ખબર પડી કે રાવણ હવે મરવાનો છે, પાસે જ છે, પેલા ત્યાં આવ્યો રથ લઈને કે હા લઈ લો, વાપરો તમે બધું આવા. હવે એને ઇન્દ્ર આ બધું એક પર્સોનિફિકેશન કરવાનું, એટલે એને મનુષ્ય આકૃતિ આપે એટલે માણસો સમજી શકે એટલા માટે છે આ. બાકી થયો એ માનતા હોય એને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. ભલે થયો છે ભાઈ શ્રાપ, બધા શ્રાપિત જ છે ને. મેં કીધું આપણે લાગ્યો છે એ નક્કી, આપણે દુર્વાસાનો શ્રાપ, કારણ કે આગલા જન્મમાં એ સ્વામિનારાયણની ઉપાસના કરીએ છીએ, કંઈક કસર રહી ગઈ છે, પૂરું કરવા મોકલા. આ વખતે નહીં સમજીએ તો પાછું મોકલશે પૂરું કરવા. આપણો શ્રાપ ચાલુ છે. બાકી ક્યાં છે દુર્વાસા આમ કરી નાખ્યું, હજી સુધી એમ જ નથી નીકળ્યા. બીજો કેવો સારો ભગત છે, આમાં નથી, આમ જ નથી નીકળ્યા. એમ મહારાજ કોક વાર આવી વાત કરે કે એવું અમારા અંતે અમે સમજશું અમે પડ્યા, તો ઓલા જે સાંભળનારા હોય ને કે આ તો મહારાજને કંઈક કર્મ લાગે છે તો પડે. અમે જાણશું કે અમારી સ્થિતિમાંથી અમે પડ્યા, મહારાજને કર્મ લાગે છે, એ કર્મ લગાડીને આવ્યા છે. મેં એને કીધું મહારાજ તો બોલ્યા છે, હું તો તમે કારણે રે આવ્યો ધામ થકી તરીકે, આપણા માટે આવ્યા છે. કે આ સ્વરૂપ જે અનાદિ સ્વરૂપ છે એ ક્યારેય પ્રગટ નહોતું થયું.
અને એનું ધ્યાન થયા સિવાય આત્યંતિક કલ્યાણ ન થાય, એની ઓળખાણ થયા સિવાય ધર્મને માર્ગે ચલાય નહીં. એ ચાલે છે એ બધા એના આસિસ્ટન્ટને આજે હમણાં વાંચ્યું સારું કે એના આસિસ્ટન્ટ સત્તા એની જ હોય. પણ આ દયાએ કરીને પોતે એકવાર આવ્યા, ક્યાં સુધી નેડો શ્રાપ? હવે શ્રાપ લાગ્યો. ઓલો કયો બ્રહ્મચારી મરી ગયો, શું નામ એનું? ગદાધરા મરી ગયો, એને લાગ્યો. એનું નહીં માનો એવું લાગશે, એને બધાને લાગે છે દુર્વાસો બેઠો જ છે. એટલે વંશ આખું એટલે ક્રોધ છે કે એ આસક્તિ ઉપર ક્રોધ થાય છે. કામાત ક્રોધો ન જાય તે, કામથી એ ગયો નથી, રૂપાંતર થઈને લોભમાં આવી ગયો. આમ બ્રહ્મચર્ય પાળતો હોય પણ મૂળ કામ છે એ પછી લોભ થઈ ગયો ને એ મારો સોનાની કંઠી પહેરે. બોલો, સાધુ થઈને સોનાની કંઠી ને આ વીટી શેર બજારમાં કાઢેલું. હવે આ પાછા શેરમેન ગયા હતા. નાથજીને પૂછીએ કે શેરમેન કાર્ડમાં છપાયું હતું શેરમેન કમિટી. પણ આવું બધું થતું હોય ત્યારે એને ક્યાં સ્વામિનારાયણ સમજવામાં જ આવ્યા છે? હજી સુધી શ્રાપ ધર્મ પિતાને લાગ્યો મોક્ષ થયો. એ શ્રાપથી મહારાજે દર્શન દીધા મોક્ષ થયો. આના મા બાપ થયા એટલે એ ધર્મ કહેવાના, ઓલા ભક્તિ કહેવાના. આના જી થાય ધર્મ પિતાને ભક્તિ માતા થાય. હશે પુણ્યશાળી આત્મા, એની કુખે બ્રહ્માંડમાં ન સમાય સ્વરૂપ એની કુખમાં સમાઈ ગયું. ભક્તિ માતાના પુણ્ય બહુ મોટા હશે, એક્સેપ્ટેડ. પણ આપણે ભક્તિ માતાને પૂજીએ જ કારણ કે આની માં છે. આપણે ધર્મદેવને પૂજીએ જ કારણ કે આનો બાપ છે. બાપનો બાપ છે એટલે દાદો છે આપણો. આ તો છોડતા નહીં, ક્યારે ઝપટમાં લઈ લે. હે? ક્યારે ઝપટમાં લઈ લે. હા હા. અને એ ઝપટમાં લઈએ એ કલ્યાણને અર્થે લે, આપણું ભલું કરવા લઈએ. મહારાજ જે કાંઈ આપે એટલે મહારાજ કે મારો જે આશ્રિત થયો ને કાળ કર્મ માયા કાંઈ ન, તો આપણે એના આશ્રિત છે. કાળ કર્મ માયા કાંઈ ન કરી શકે, દુર્વાસો કરશે? ક્યાં છે? મેં કીધું હમણાં ત્યાં નીચે ઉભો રાખ્યો. મને અરે મેં કીધું દુર્વાસો મને તો શ્રાપ દઈ દે. દુર્વાસો મેં કીધું મને તો શ્રાપ દે. શ્રીજી મહારાજની વાત પછી જે બોલાને લખી નાખ્યું ને મેં મિડ ડે માં કે તું મારા હારે ડિસ્કસ કરવા સ્વામિનારાયણમાં બુદ્ધિ પ્રતિભા નથી. ડોબા એટલે મહારાજ આવું બધું લખે ને ત્યારે એમાં આવી ન જવું કે ભાઈ ચાલો મહારાજ જે સ્થિતિમાં જ પડ્યા, તો એના આવા મુક્તો એની સ્થિતિની વાત કરતા હોય કે આવું જે ભગવાનના ભક્ત તરફ વલણ નાખે એની સ્થિતિમાં જ પડ્યા, ભલે ગમે તેવા મોટા હોય. ચાપુતો મહારાજ બોલે આ તો બધું દિવ્યર્થી હોય છે. વચનામૃતના શબ્દો બધા દિવ્યર્થી હોય. એક રહસ્યવાળા હોય, એક ગુઢાર્થ હોય અને એક સામાન્ય હોય. જેવા જેવા ભક્તો એ કાઢે. બાકી કાંઈ મહારાજને કાંઈ આપણા જેવા હતા એ મનુષ્ય જેવા એને નડે, એનો સ્વભાવ હોય. અરે પણ અમને એવો નિશ્ચય છે જે અમે સ્થિતિમાંથી ડગે જ નહીં. નિશ્ચય છે ડગીએ જ નહીં. આ ઓલા બધા માનવા બેસી ગયા. મહારાજ કે અમારે આમ છે અને આવો સ્વભાવ છે કે જ્યારે આ ખાપો જોઈ છે ત્યારે અમને અમારું ઘર યાદ આવી જાય છે. તો પ્રારબ્ધ વશ કરે તો બધા પછી મહારાજ સભા પૂરી થઈ એટલે હસતા હસતા વચનામૃતમાં છે મહારાજ હસતા હસતા પોતાને ઉતારે પધાર્યા. શું કામ કે જાણી ગયા કે આ મેં વાત કરી એનું સમજતા નથી ને મને પ્રારબ્ધ માસે ઠોકી બેસાડ્યું એટલે ऐसा આ બધા ચતુર બેઠા હોય ને મહારાજને પ્રારબ્ધ છે. ભલે ભાઈ આ પ્રારબ્ધ છે તે તો તું ભટકાણો સામે એના ઈશાળાને એવા પ્રારબ્ધ છે કે ભક્તો એવા મેળા છે નંગ. આ ઈ પ્રારબ્ધ એનું ઈ પ્રારબ્ધ ખરું. નહીં તો આપણે આવાને લઈ જાય છે, લઈ જવા પડે છે. ચાંદલો કર્યો, નામ લીધું, આવા દયાળુ ક્યાંય છે? આમ કરતો થાય. બાકી અન્ય અવતારો બધા એનું શરણું સ્વીકારે એનું કલ્યાણ કરે. આને તો શરણું સ્વીકાર નહીં, દ્રોહ કરે એનું કલ્યાણ. જાઓ અને પછી કેટલી લેટિટ્યુડ આપી દે. મનવારો ભરીને લઈ જ આવી છે, સ્ટીમર મોટી, એમાં બધાએ લેવા છે, હીરા માણેક, છેવટે ગારો લેવો છે. ગારાનું કલ્યાણ કરે એ કેવા હોય? નહીં તો આપણું કેદી થાય. મહારાજને તો કેવું તમારે માયા વ્યાપે નહીં. સચ્ચિદાનંદ સ્વામીને કેટલું સરસ દ્રષ્ટાંત છે. મહારાજ કે આજ મોટા ભાઈ ન હોત તો અમારો જીવ ન બચ્યો, પેલા બધા વૈરાગીઓ મારી નાખત. તમે બધા મોટા પાઘડા જમૈયા તલવારો લઈને ફરો છો, મારું ધ્યાન નથી રાખતા.
મોટા ભાઈ પાછળથી આવતા હતા ત્યારે ધોળે લુગડે હતા, પણ ધોળે લુગડે હતા છતાં આ બધા કરતા શ્રેષ્ઠ હતા. સચિદાનંદ સ્વામી પછી સાધુ થયા. પાછળ ઘોડેથી મારતા ઘોડે આવ્યા અને મહારાજ કે મોટા ભાઈ તમે અમારી રક્ષા કરી નહીં તો અમે મરી જતા જ, પેલા બધા અમને મારી નાખતા, મારે તમે રાજી છું, માગો માગો. સત્યાનંદ સ્વામી કે મહારાજ અમે તો જીવ કહેવાય, રખે માની બેસી કે અમે તમારી રક્ષા કરી એવી તમારી માયાથી બચાવજો. ધેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. આપણે સર્ટિફિકેટ લઈને પોતા મહારાજ તેથી સંકટમાં હતો ને તે આપણું છે. આ બધા તકતી છે ને લાગી છે. હા એ બધા 1001 ફલાણા 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 પ્રેરણાથી બ્રહ્મચારીનું નામ ઓનું નામ ને હસ્તે આ 5 પેઢી નામ લખી નાખે એ બધા મહારાજ ને દેવા વાળા. નહીં તો સ્વામિનારાયણ ક્યાં છે? અરે એને સોનું રૂપવું બધું કલંકરૂપ લાગે છે. એટલે કે એમાં કડીનો વાસ છે, અમને દીઠું નથી ગમતું તો પંજો વગાડેલા લઈ કે મેઘપુર વાળા છે, આ બધું અમારું છે, પંજા અમારા છે, કાઢો હવે તમારા હોય તો લઈ જાઓ, કારણ કે અમને દર્શન નથી થતા મહારાજની હથેળીને. બધા પોતપોતાના મન ધડક ભગવાનને સમજાવવાળા. એટલે મહારાજ કે મોટા સંત કરવા. દાદા ખાચરને કીધું બાકીનાને ક્યાં વાત કરી. દાદા ખાચર એ તો ઘણો સમાગમ કરો. દાદા ખાચર પહેલેથી બિચારા બીમાર રહેતા ને એક શરીરના હતા. ભજનાનંદ સ્વામી અરે બારે બહુ યાદ કર્યું. ભજનાનંદ સ્વામી મહારાજને દીક્ષિત હતા. વૈદું જાણે કાવો બાવો દીધા કર્યા, ગોળીઓ દીધા કરે, એટલે એના હારે જ થઈ ગયું કે ભજનાનંદ સ્વામીનો સમાગમ તો એના હારે જ છે. અરે કે ભૂંડા મારા હારે રહીને ક્યાં ભટકાણું, આ મહારાજને શબ્દ છે. ગોપાળાનંદ સ્વામી હારે તરીકે જીતોને આમાંથી હવે એને શું બાકી હતું? મહારાજ પ્રસન્ન થઈને એને લઈ જ જવાના હતા, ત્યાં એને થોડા રાખી જવાના હતા, પણ છતાં તમારી દિન પ્રતિદિનની ચર્ચામાં એવા હારે તમારે સમાગમ કરવો જોઈએ સ્વામિનારાયણની શ્રેષ્ઠતા સાબિત કરે. અને હજી સભા ક્યારે થઈ તેનો વિચાર કરે. ચલો ભગત ક્યાંક 2-3 પેઢીનું છે. શું નામ એનું? રામભાઈ ઠકરોલો કનુભાઈના શાળા. જગતને મેં કીધું જ્ઞાન દેવામાંથી ઊંચા નથી આવતા. હજી સભા મેં થઈ જ નથી સભા. એ તો લખે ને બોર્ડ ઉપર તો જાય આપણે દુર્વાસા સરખો કરી આવીએ, પણ એવી સભા એનું દેવું જોઈએ મને. ત્યાં જાય છે ને દુર્વાસા. આ તો એ બતાડવા માટે થઈને કે તમે તપશ્ચર્યા કરીને ભગવાનની ભક્તિ કરતા હો છતાં તમારે એવા તો નિર્માની થવું જોઈએ કે તમે બીજાનો ખ્યાલ રાખો. ન રાખો તો આ એક દુર્વાસામાં તાકાત કેને આપી? ઈશ્વર જ આપી ને. એ બોલે એ થાય. તો કોણ હતું એ ભાષણ કરતા હતા નરનારાયણ? એ જ હતા. નિમિત્ત કાંઈક નું કાંઈક હોય તો નિમિત્ત થાય. આ પાવતી પૂનમ 14 નીકળી જાય, 2 વર્ષની બાંધી છે, ઘણા કરતો હોય, વર્ષ થયું. અરે મુકદન તને કંટાળો આવતો હોય તો બંધ કર ને રોજ જાને. સ્વામિનારાયણ નિમિત્ત નથી, આખું નિર્મિત સ્વરૂપ છે. નિમિત્ત શું હોય? એને નિમિત્ત હોય. દયા કરીને આવ્યા ને બોલ્યા છે પાછા પોતે પ્રેમ સખીમાં. જે પાછલા 2 પગ પોતે લખ્યા છે એમાં પોતે લખ્યું છે હું તો તમે કારણે રે આવ્યો આમ થકી કરી આપણા માટે આવ્યા છે. એટલીસ્ટ થેન્કફુલ તો થાવ. હજી દુર્વાસાનું થેન્ક્સ દો છો કે આવ્યા તો ના આવત તો એનો જવાબ નથી એના પાસે. તું ક્યાં છો તો એવડું મોટું ભગત થઈ ગયું. મેં કીધું દુર્વાસાએ શ્રાપ ન દીધો તો 1837 ન થાત. ડપ થઈ ગયો. બધું ક્યાં બેઠા છો? ને આ સદીમાં ચંદ્રલોક હજી સુધી વાત કરતા ચંદ્રલોકમાં ડોસી બેઠી બેઠી સાથે છે, હરણિયું દોડે છે. હજી છે બધું આર્મસ્ટ્રોંગ જેને પગના તળિયા રાખ્યા હવે એમ કે છે કે અમે જે ચંદ્ર કઈ છે આ નહીં બીજો. હમણાં એ પૂરું થઈ ગયું ગ્રહણને દિવસે કે ઓલો આડો આવ્યો એમાં અંધારું થયું. આ બધું ભૂગોળને એ ત્યારે એ રીતે તે શાસ્ત્રમાં એ લોકો એ રીતે સમજાવતા હતા. શાસ્ત્ર સાયન્ટિફિક. હવે આ લોકો બધા વેસ્ટર્નાઇઝ માનવા માંડ્યા છે કે આ ગ્રહણની વાત સાચી છે. ત્યારે નાઈ લ્યો. આજ કેમ છાપામાં લખીને કોઈ જોતા નહીં નરિયાળ છે? આપણે ક્યારનું કીધું છે કે જોવાય જ નહીં, ગ્રહણ જોવાય એમ છે શાસ્ત્ર. અને પછી નાઈ લ્યો, અમુક ચીજ કાઢી નાખો
કારણ કે જે વાતાવરણ થાય એને લઈને બધું દૂષિત થઈ જાય તો કાઢી નાખો. પછી કોસ્ટ આવવા માંડી કારણ કે બાકી બધું કાઢી નાખો, પાણી ઢોળ નાખો, છાશ ઢોળ નાખો, ઘી રાખો, સોનાનું કાઢી દો. હવે આવું બધું ડોસીઓની વાત ઘૂસી ગઈ. પછી સ્વામિનારાયણ પાસે ડોસીની વાત એકેય ના આવે. બેઠા બેઠા કેરા કરતા હોય, સત્સંગ કામ હોય. ટાઈમ પાસ કરવા માટે સ્વામિનારાયણ નથી કે હાલો કાંઈ નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ. હી ઇઝ નોટ ફોર ધેટ. બધાએ ટાઈમ પડતા મૂકીને સ્વામિનારાયણની ઉપાસના થાય એ જ સ્વામિનારાયણ છે. અરે એ અમે અમારું અંગ હતું તે કહ્યું, હવે તમે સૌ પોતપોતાનું અંગ હોય તે કહો. પછી સર્વે સંત તથા સર્વે હરિભક્ત જેવા જેના અંગ હતા તેવા કયા, જે આ લોકને વિશે ને પરલોકને વિશે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા પર ભગવાન રાજી રહે. એવી રીતે કહ્યું. તે સર્વે હરિભક્તના અંગની વિકતિ જે કોણે તો ભગવાન વિના બીજે ઠેકાણે વૈરાગ્યનું કહ્યું, અને કોણેક આત્મનિષ્ઠાનું કહ્યું, ને કોણેક ભગવાનને વિશે પ્રીતિનું કહ્યું, ને કોણેક ધર્મમાં રહેવાનું કહ્યું. એવી રીતે બહુ પ્રકારે કહ્યું, પણ શ્રીજી મહારાજે મનમાં જે ધારી રાખ્યું હતું તે કોઈએ ન. શું કામ? કારણ કે ભગવાનનું સ્વરૂપ જાણવું એમાં નિષ્કામપણું અતિશ્રેષ્ઠ છે. નિષ્કામપણું એને આવે જેને દેહ ભાવ નથી. તો સ્વામિનારાયણ એને ઓળખાય જેને દેહ ભાવ ન રહ્યો. ચૈતન્યમય મૂર્તિ હોય તો તમારા ચૈતન્યથી જ ઓળખાય. ને જ્યાં સુધી સકામ છો, નિષ્કામ નથી, બ્રહ્મચર્ય નથી, ત્યાં સુધી સ્વામિનારાયણની સંપૂર્ણ નોલેજ ના આવે. નોલેજ ના આવે તો પહોંચશો કેમ? એટલું જ્ઞાન હોવું જોઈએ કે ફાઉન્ટન કેની પહોંચે તો ફાઉન્ટન પહોંચાય. નરીમાન પોઈન્ટ ક્યાં છે તો એટલું જ્ઞાન હોય એ જઈને નરીમાન આમ જાય. નહીં તો આમ આડોળો હાલે ચીજ પોકલી પહોંચી જાય. તો જે બધાનું કાંઈક જ્ઞાન જરૂર છે તો સ્વામિનારાયણનું જ્ઞાન તો જે ડિવાઇન છે, ડિવિનિટી છે, એના માટે તો નિષ્કામ પણ હોવું જોઈએ. એટલે દેહ ભાવ ભૂલવો જોઈએ. એ ભૂલ્યા સિવાય એ ભૂલવાનો મોટો રસ્તો આ છે કે નિષ્કામ. એ કેમ કરવું? તો ધર્મમાં જે લખ્યું છે એ મહારાજે એ છૂટ આપી છે. એમ નથી કીધું બધા ત્યાગી થઈ જાઓ. એ તમને જે છૂટ આપી છે એ પ્રમાણે કર્યા કરો તો ધીરે ધીરે નિષ્કામ પણ આવી જાય. અરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આલોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં. અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. અને અમે અહીં ટક્યા છીએ તે પણ અહીંયાના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દડાવ દેખીને ટક્યા છે. પછી સાધન હોય તો એને આડું ના આવે. મૂળજી બ્રહ્મચારી જેવા એને આનો સંબંધ થઈ ગયો. એને શું દેહ ભાવ હોય? મૂળજી બ્રહ્મચારી તો મહારાજની સેવા માટે દેહ ટકાવી રહ્યા હતા. એક વખત કંઈક જમણ કર્યું હતું ને શાક બાક મહારાજ કોકને જમાડી દીધું હશે. તો દાનેશ્વરી બહુ હતા, જેને તેને દઈ દે. બ્રહ્મચારી માટે રહ્યું જ નહીં શાક. એમ તો લાવ થોડુંક શાક કરી નાખું. કરતા હતા એ બધું ભૂલી ગયા કે મારે ખાવાનું જોઈએ. તો અંદર જેમ મહારાજ માટે કરે એમ ઘીના તળિયા શાક કરી નાખે. ઘી મસાલા નાખીને આમ રેલા હાલે ઘીના. પાછા આવ્યા શ્રીજી, આવ્યો ટાણે જ પ્રગટ થાય. પાછા આવે કે શું કરો બ્રહ્મચારી? કે મહારાજ શાક કરું છું. થઈ રહ્યું છે. આમ જોયે રેલા હતો. મહારાજ કઈ જોતો ખરા કર્મની રેખ ઉપર મેઘ મારી છે ને. આવો સ્વાદી હોય કોઈ દી નિષ્કામ રહી શકે? પણ આ થાંભલાને વિકાર થાય તો મારા મૂળજીને વિકાર થાય. આવા હતા એને મારે સ્વામીના એના હાથનું જમતા. બીજા કોઈનું ગમે નહીં. ગમે તેવા મોટા થાળ કર્યા ને અણકૂટ કર્યા, 56 ભોગ કર્યા સ્વામિનારાયણ જમ્યા. બધા પોતે જમી વેચી લીધા. ડાળી ભરી ભરીને પ્રસાદ દઈ દીધું. આના જેવું 56 ભોગ. અરે ઓ જમ્યું છે કે નહીં? હરિકૃષ્ણ એની ચિંતા કરું ને જેના માટે કર્યા છે એ જમ્યા 56 ભોગ કરી નાખે ઉઘરાવા માટે. હવે આ આપણે બોલીએ કે તમે બધું આવું જ બોલ્યા કરો, પણ હવે દેખાય છે એવું ભાઈ નિષ્કામ વાળાનું લે સૂકો રોટલો લઈ લે સ્વામિનારાયણ નિષ્કામ વાળા, તમારા થાળ પેડા રહેશે. અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે 1000 ગામ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ. અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને તે જો અમારી પાસે રહે છે તો પણ તે 1,00,000 ગામ છેટે છે. અને અમે નિષ્કામી ભક્તો હોય તેના જ હાથની કરી સેવા ગમે છે. માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે. ના પાડી મહારાજ તમારે કે ભાઈ વારે વાત કરવી અને છૂટ હતી.
જેને સ્ત્રી પુરુષના મારી ભલા જાણે છે, તમે ના પાડી ડોસી વાળા વાત નહીં કરે, નથી કરતો મારે, તો કોઈ થાળ દે ને રસોઈ દી લેવી કે નહીં? પછી કોઈ વળી કીધું બ્રહ્મચારી કે આ કે મહારાજ ને આ દેજો કઈ દેવા બદલે. બોલમાં દુત્તી મહારાજ બોલવાનું ના પડે, મહારાજ બેઠા બેઠા હશે, મહારાજ કે આ એમ જાણે છે કે બોલવાનું મનાય છે, નથી બોલતા. આ શું કર્યું હમણાં? છૂટ આપી મહારાજ. ભગવાન થાકી ગયા કે ભાઈ તું તારે બોલ, હા બોલ ભાઈ, તું અક્ષરધામ નો મુક્ત છો, આ લોકમાં મારા હારે થઈને આવ્યો છો, ફસી ગયો છો, બોલ ભાઈ. એટલે છૂટ હતી. બ્રહ્મચારી તું ટોપ. ગઢડાનું મંદિર થતું હતું ગોપીનાથજીનું, તે દક્ષિણા દરબારના ઓરડા તોડ્યા અને આમ રેખા બાંધી દીધી કે અહીંયા પાણો હતો એટલું આમ દઈ દેવાનું મંદિરમાં. આ દરબારગઢ ત્રણ, આથમણા બારના, ઉગમણા બારના અને વાસુદેવના, એ આમ બાકી અહીં કરી નાખું. રાત પડી બ્રહ્મચારી ગયા હશે, પેલું જે અહીં પાણો હતો ને ઉપાડીને આગળ મૂક્યું. લાડુ બંધ જીવબા જોતા કર લે બ્રહ્મચારી, કર લે, હજી આગું કર લે. હવે આ ધીસ ઇઝ વોટ સ્વામિનારાયણ આગું કર લે, આગું કર લે. એટલે કે બગલમાં જઈને તું બેસવાનું છે, ભાઈ મને નથી ઉભો રાખવાનો, મને તો આગળ રાખશે. લક્ષ્મીનારાયણ દેવ પધરાવા છે, ગોપીનાથજી પધરાવાના છે, આવું બધું જાણતા હોય. કર લે, હજી આગું કર, હજી આગું કર. એને એ બોલે કે ન બોલે, એને શું કહ્યું કે મારી ભલા જાણે મારા ભાઈ વારે ડોસી વારે બોલવું કે ન બોલવું. તમે કયો છો આ તમારા માટે બોલવું પડે છે, બાકી મારે કઈ કામ છે એનું? કામ પાસે ના આવે કામ. શંકરે તો કામને બાળી નાખ્યો. બ્રહ્મચારી બાળો નહીં, દબાવી નાખ્યો. ધેટ ઇઝ ગ્રેટ. નારદજીએ વિજય મેળવો અને અહંકાર, અને એ અહંકાર નહીં બોલીએ બ્રહ્મચારી તમે કામ ને કયો કામ, તો એને કયો કામ બોલે. That is a great achievement. એને કઈ તપ નિયમ કરીને કર્યું તો બધું સ્વામિનારાયણના સ્વરૂપમાં એવું જોઈ ગયા કે આ કઈ ધ્યાનમાં ના આવે. ચોપડામાં લખે ન થાય, તો એનું અનુભૂતિ થાય, એનો અનુભવ થાય, અને એવા મોટા પુરુષનો આપણે યોગ થાય તો આ વાત ઝીણી છે એ સમજાય. મહારાજે કીધું વચનામૃતમાં આ વાત લાગે છે જાડી પણ અતિશય ઝીણી છે. હિતદેવની સાંભળીએ તો ખબર પડે. બાકી નિયમ રાખી દીધા કે રોજ અડધો કલાક કથા બેસું ત્યારે કુંજણ કઈ વાત થતી હોય. પૂરા જિંદગીનો મોટો શોખ લાગ્યો છે આ તો સભા થઈ જ નથી. તો અત્યારથી જ્યાં જ્યાં સાંભળ્યું છે કે આમ બસ બદ્રીનારાયણ સત્સંગ જીવનમાં છે ને, મેં કીધું સત્સંગ જીવન તો શાસ્ત્ર પ્રમાણે લખાયું છે. નિત્યાનંદ ને પૂછો શું છે, ના પાડી દીધી કે આમ નહીં લખવા દઉં. આ તો અન્ય સંપ્રદાય વાળા હતા, સ્વામિનારાયણ સંપ્રદાય નવો હતો, એને એટ્રેક્શન થાય એટલા માટે એ બધાના સ્વરૂપ પધરાયા. રહેતા રહેતા આવે ને પછી કોઈ મોટા એકાંતિક સાધુ હોય, મોટા સ્વામી હોય, મોટા સંત હોય, એને સમાગમ કરીને સ્વામિનારાયણ સમજાવે એટલે પધરાવ્યા છે. કઈ કોઈનો દ્રોહ નથી. ને એ જે છે પધરાવ્યા એ એના જ છે ને, એ ક્યાં કોઈ બહારથી નથી આવ્યા કે ઘૂસી ગયા છે. એમાં તાકાત આની જ છે, અન્વય સ્વરૂપના છે. પણ અન્વય સ્વરૂપ કેનું? શ્રીજી મહારાજનું. તો વાત પતી ગઈ, વાત આપણેથી મોટા છે. સમજે નહીં, શાસ્ત્રીની વાત કરે. એ તો આવી પડ્યું. મેં કીધું તમને હજી અહીં છે કે સભા ક્યારે થઈ હતી? હવે મેં તો થઈ જ નથી. આઘાત લાગી ગયો છે. પૂછશે કોક કે આ તો કે સભા નથી થઈ. મેં તું ચેલેન્જ, આઈ કેન પ્રૂવ ઇટ સાયન્ટિફિકલી કે સભા થઈ જ નથી. થઈ હોય તો મેં કીધું મને પેલા કંકોત્રી આવે કે અહીં સભા છે, તમે પહોંચી જાજો. તો દુર્વાસાને મેં સીધો કરાય. સ્વામિનારાયણને શ્રાપ દેવા વાળો જોઉં તો કરો, મરદનો જણો કોણ છે એને શ્રાપ દે. અરે અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી. અને અમે જે વાર્તા કરીએ છીએ તેને વિશે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે. અને અમે જે દિવસથી પ્રગટ થયા છીએ તે દિવસ પછી શબ્દ વાપર્યો છે, પ્રગટ થયા છે. સાપી તો પ્રગટ ન કહેવાય, જીવ કહેવાય. આવી જ આવ્યું
પ્રગટ, હું તમને દેખાઉં છું એ પ્રગટ, ને હું કર્મબંધન હોય એ જન્મે. આ પ્રગટ શબ્દ વાપર્યો. હજી ઓલા બધા એમાં પડ્યા, દુર્વાસન શ્રાપન મારા જાય કાલા ને આ ભગત હોય, સારા હોય, બધા શિક્ષાપતિ પ્રમાણે રહેતા હોય, આજ્ઞામાં અડી ગયું અહિંકારો લાકડીથી ધોતી પડે રાખી દે, પછી નાઈ લે, પાછા અડી લે, પાછા આ છા છુમાં આ રહી ગયું. છા છુ આખો દિવસ વહેલા ઉઠીને તબડી વગાડીને આખા ઘરને જગાડી તબડી વાળા હેરાન કરી નાખ્યું. ને છે સારા માણસો પાછા, એ ખરાબ નથી. સમજણ. એટલે મહારાજે કીધું છે તમને બુદ્ધિ વાળા વધારે ગમે છે, કારણ કે અમે પોતે બુદ્ધિ વાળા છીએ. એમાં કઈ ટોલ ન લાવે બધા લબડ દબડ બેસો બેસો બેસો, ટિકિટ લીધી હોય ન લીધી બેસો બેસો. હવે ભીડ થાય અહીંયા, એકો એકને બેસાડશે. એને કીધું છે મનવારો પેલા હીરા માણેક ને લઈ જશું, ચિંતામણી લઈ જશું, આ એટલે છેવટે ગારાનો વારો આવશે. કલ્યાણ કરશે ભગવાન છે એટલે. એ કઈ આપણા જેવા છે, એનો સ્વભાવ છે, દયાળુ છે. એ જાણતો હોય કે આને થઈ થઈને સાધન, મારું તો 100% મને ખાતરી છે, એને ખબર છે કે આને કઈ સાધન નહીં થાય, ઉપાડવો પડશે આને. ક્યાં હું કહું છું કે ભાઈ સાધન થાય, નથી થતા ભાઈ કઈ. આપણે વાંધો જ દાસ ભાઈ એમને તેડી જાય તો જોઈ બેઠા બેઠા હાઈ ક્લાસ ભજીયા ખાતા હોય, એકલા દૂધની કેસર નાખેલી, એલચી નાખેલી ચા પીતા હોય, મહારાજ કે હાલો તો એ મજા છે, અમને ઉપવાસ કરીને લઈ જાવ. શું કામ જાવું? નો સાધન. હવે એને લઈને જે કરતા હોય બંધ કરતા હો. આવી પેલા છાતી રાખજો, છપોરીથી દુઃખ સહન કરવામાં બહુ ભીસ લાગે. આપણે પાછા બધા પાછા હાલી ન મળતા, એમાં ભીસ બહુ છે. આવા વગર સાધનમાં ભીસ બહુ. ઓલામાં શું આશરો લે કે અમે આવું બધું કર્યું છે, મારા દયા કરશે, શ્રદ્ધા રહીએ. આ તો મહારાજને રાજી કરવાની એક રીત છે, એટલે હું બોલું છું. બાકી એમાં કઈ સાધન ખરાબ છે એમ નથી કેતો. એનો કખા ન હોવો જોઈએ. 18 દિવસ થયા, જેમાં પછી પાણી પીવી, પછી આખો દિવસ ને બીજે દિવસે પાછા. હવે કઈક હમણાં વ્રત હાલે છે તો અરે મને મૂક ને, હવે એકવાર તો જમસ નહીં કાંઈ, એકવાર તો જમું છું, પણ પછી બીજે દિવસ સાંજના કાંઈ નહીં, પાણી પણ નહીં. ઠીક, તારું મેં કીધું જો વારો આવે તો તું પેલા તારી મેળે બેસી જાજે. તારો વારો આવે તારી મેળે બેસી જાજે, મને આડું ન આવતો, ચડી જાજે. તારા સાધન વધારે છે. દેહ ભાવ છે ત્યાં સુધી સાધન નું જોર છે. Who cares? એમ છે કે હું કરું છું. આજ્ઞા પાડવી, અનુવૃત્તિમાં રહેવું નોખું છે, ને સાધન નું જોર રાખવું. આ આપણે તો મહારાજની અનુવૃત્તિ એને રાજી કરવા જે કહે છે એ કરીએ છીએ. નોટ ફોર આઈ મસ્ટ ડુ ધીસ, નો, નોટ એટ ઓલ. અનુવૃત્તિમાં મહારાજે કીધું છે એટલે એ કે ખાઈ લો તો ખાઈ લેશું બહુ પ્રેમથી. એની અનુવૃત્તિ છે એ વિશેષ છે. મહારાજ કીધું અધિક ન વર્તવું. સાધુઓને કીધું કે તમને કીધું એ પ્રમાણે અધિક ન વર્તવું. તો કોઈ મુક્તાનંદ હોય એ સમજી ગયા હોય ક્યાંક નાના નાના વિદ્યાર્થીઓ છે, જોવાન છે, ભૂખ લાગી હોય, બોલા એપકાઈ ગયા ઘરે, રાતના જમીએ છીએ અડધી રાતે. સ્વામી જોઈ ગયા. સ્વામી કે શું કરો છો મહાપુરુષો? સ્વામી અભ્યાસ કરતા હતા, થોડી ભૂખ લાગી છે. અરે કે આજ તો મને ભૂખ લાગી, લાવો ખાઈ લો. હવે આને ક્યાં ગયા છે મુક્તાનંદ? સ્વામિનારાયણ રોકાવી જ આવું કરી શકે. બીજો કોઈ કડક હોય કહી દે તારે એટલે આજ્ઞા નથી, તમે જમો છો અત્યારે જાઓ, કાલથી 2 ઉપવાસ. આ પ્રાયશ્ચિત થઈ જાય. મુક્તાનંદે પોતે જમી લીધું. વોટ એ ગ્રેટ સેન્ટ ઓફ સ્વામિનારાયણ. અરે અને અમે જે દિવસથી પ્રગટ થયા છીએ તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવ્યા છે. અને સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોવામાં ફેર પડે ત્યારે ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાવ્યા વિના રહે જ નહીં. ત્યારે અમારો તે મનુષ્યો પર અતિશય કુરાજીપો થઈ જાય છે, અને અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે, અને તેનું દુઃખ તો અતિશય લાગે છે, પણ મોહબત જાણીને જાજુ કહેવાય નહીં. અને વળી સાધુ દાવો છે માટે મોહબત છે, જીવ ઈશ્વરનું ઋણ છે કે જીવનું કલ્યાણ કરવું. એ મોહબત શું કહે? કરી કરીને કેટલું કરી શકશે? અને વળી સાધુ દાવો છે માટે અહીંયામાં સમજી રહીએ છીએ, પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માથે જાજો દંડ થાય.
માટે સર્વ મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈઓ તેને અમે મોરથી જ કહી રાખી. કાઢી મૂકતા રામાનંદ સ્વામી ભૈયા સત્સંગમાંથી બહાર. એને કઈ બીડું ઝડતું હતું કે જેટલા વધારે થઈ જાય એટલા હારા? કડક કથા. તારે આવું નહીં. ત્યાં સુધી મુક્તાન સ્વામી ના પડે તાર ગુરુની ચિઠ્ઠી લઈ આવ, પછી બેસજે સભામાં. હવે એ આયનું એ જોર બહુ છે, એ પાછું હેરાન કરે અમારે બીજા હરિભક્તો. તારે આવું નહીં. આવા કડક હતા. આ તો દયાળુ, અતિ દયાળુ. એટલે શું કરે? જાણતા હોય કે નપાવટ છે તોય લઈ જાય, કરે જન્માંતરે કલ્યાણ કરે ખરા. માટે સર્વે મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈઓ તેમને અમે મોરથી જ કહી રાખ્યું છે જે સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તમને સંભળાવશો માં. શા માટે જે જ્યારે અમે એ વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંજાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે, તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે બધા સત્સંગને મૂકીને જતા રહી. માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વાલા છે અને તેને ને અમારે આ લોકમાં બધા સત્સંગને પડતો રાખીને જતા રહી જાય તો શું લિમિટ છે શ્રાપની? બધા તમે એકવાર ક્યાં તમે જાઓ તું સમજાવી દેશ મારા કરે એટલે ત્રીજું પાંચમું પ્રકરણ બેની જ કથા કરે છે. હમણાં એવા કરે પેલા ચરિત્રની વાત આવે છે ને ત્રીજા પ્રકરણમાં તો ચોખ્ખું લખ્યું છે સાધુ થઈ ત્યાગી થઈને સ્ત્રી ધન રાખશે એના મુખથી ભગવાનની કથા સાંભળશે. એ પણ કથા સાંભળનારો જો ચાંદ્રાયણ વ્રત કરશે તો પાપમાંથી મુકાશે, તો નહીં મુકાશે. ક્યાંથી ગોતવા આવે? હે મહારાજના વખત નતું, મહારાજના વખતમાં જ હતું. કોઈ આવીને ગુણાતીતાનંદ સ્વામીને કીધું ગજાનંદ સ્વામીના પટારામાં કાંઈ ન નીકળ્યું. ગુણાતીતાનંદ સ્વામી ક્યાંક રાખી આવ્યો હશે, જો એના પાસે કાંઈ નથી તો પટારા રાખ્યા શું કામ? એ જબરા સંત હતા ને, એને કઈ ભજનાનંદ મહારાજના દીક્ષિત છે ને એ બધી ચિંતા નથી એને. બધું ચડાયેલા એને નહીં એટલે નહીં. કેવા હતા શિવલાલભાઈ? જેમ અત્યારે 2-5 જણા દેખાય જેવા એને ચોપડાવી દીધી. એલા પણ તે 3 દિવસ મારી કથા ન સાંભળી, પેલા થાળ ગયા ઘરે 150 રૂપિયાની રસોઈ મારે નથી જોતી, આ વાત સાંભળ ભગવાનની. એને બદલે તું ભાવનગર ગયો ગયો. આવા જોઈએ ટોક કરે, આપણી ગેરસમજ ઉપર ટીકા કરે એવા જોઈએ. તો પોતે ન સમજતા કે બરોબર તમે કહો છો બરોબર છે, મારો તમારો મત એક છે, બે ડોબા છો, બેના મત એક છે. આપણે બે એક સરખો મતના છે, ઠીક છે, સારું છે, આ એક છો બે, બધું બગાડતા નથી. હજી તમે 5-7 એવા ભેગા કરી લ્યો ને એ બધા બેઠા રહ્યો. દુર્વાસાને શ્રાપ આપણો ચકડ ખાઈ ગયું. મેં કીધું તું બેઠો છે કે હા ભાઈ. મેં કીધું ના કે તું ભાઈને એવું બહુ કરી દઉં. મેં કીધું પેલા એને દુર્વાસન તારી જેવો ઓળખાણ આવતી કે મને શ્રાપ દે. સ્વામિનારાયણ તો વાત આખી રહી. અરે માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વાલા છે ને તેને ને અમારે આ લોક પરલોકમાં દ્રઢ મેળાપ રહે છે. પછી હજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યું છે એ નિષ્કામી વર્તમાન સે ઉપાય કરીને અતિશય દ્રઢ થાય? અતિશય દ્રઢ તો હતા બધા કઈ ત્યાં ઓલા નતા બેઠા વિષયી માણસો. અતિશય દ્રઢ એટલે વોટ ઇઝ ક્વેશ્ચન હરજી ચક્કર. એટલું નિષ્કામ પડવું એટલે ઇન્દ્રિયથી પર થઈ ગયા એ નહીં. ચૈતન્યને અંદર મહારાજની મૂર્તિ પધરાવી દેવી સંપૂર્ણ નિષ્કામ. આ તો મહારાજની આજ્ઞા હોય, બીક માર્યા હોય તો કેરા કરતા હોય, તો મનમાં હોય અતિશય દ્રઢ થવાનું કયું કારણ? એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો છે. પછી શ્રી મહારાજ બોલ્યા છે એનો એક પ્રકારનો ઉપાય નથી, એના તો 3 પ્રકારના ઉપાય છે. જેમ આંકનારો, બળદિયા, પૈંડા, ઘૂસરી, ઉજ્જ, માછડો
એવા ઘણા સામાને કરીને એક ગાડું કહેવાય છે. તેમ નિષ્કામી વર્ત દ્રઢ રાખવાની પણ ઘણી સામગ્રી જોઈએ છે. તેમાં પણ 3 ઉપાય છે, તે તો અતિશય મુખ્ય છે. તેમાં એક તો મનને વશ કરવું. જે મનને વિશે અખંડ એવું મનન કરવું કે હું આત્મા છું, દેહ નથી, ને ભગવાનની એટલું ફાસ્ટ છે, એનું નામ જ મનોરથ. પેલું મહારાજ કે મનને વશ કરવું. ને આ બધા દેહથી પાડે છે, એનું મન વશમાં ન હોય તો એ નિષ્કામ ન રહી શકે. દેહથી પાડતા હોય મનને વશ કરવું તો બહુ જબરી વાત છે. મનોરથ એલા જ કરતો, આંખ બંધ કરીને બેઠા હોય, ચિંતન વિષયનું કરતો હોય, મોટો ચાંદલો પભ કરી. આપણે કઈ કીધું નથી મહારાજે કે આમ કરજો, ચૂપ રહી. હાલો. જે મનને વિશે અખંડ એવું મનન કરવું, જે હું આત્મા છું, દેહ નથી, ને ભગવાનની કથા શ્રવણ આદિ જે નવદા ભક્તિ, તેની વિશે મનને અખંડ જોડી મેળવું. હું ક્ષણ માત્ર મનને નવરું રહેવા દેવું નહીં. ક્ષણ માત્ર ક્યાંથી પોસિબલ છે? એક ક્ષણ ભગવાનનું ધ્યાન નથી થતું, ક્ષણ માત્ર નવરું ન રહેવા દેવા. ભૂતનું દ્રષ્ટાંત દેશે મહારાજ કે ભૂત હાળું વળગ્યું હોય ત્યાં સુધી ઠીક છે, બીજે કઈ નવરું પડે તો આપણે વળગે. મગ્નિરામને થયું જ ને, સામા વળગ્યા ને, બધા સામા સિદ્ધવાળાઓનું બધા ઈ તકલીફ. જેમ કોઈ પુરુષને ભૂતવશ થયો તો તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય. તેમાં મન છે તે પણ ભૂત જેવું છે. તે જ્યારે ભગવત ભક્તિમાં ન રાખે, ત્યારે અધર્મના ઘાટ કરે, ત્યારે ભૂતની પેટે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. એટલે મનને વશ રાખવા માટે 5 વાર માનસી પૂજા કરવી જોઈએ. 2-2.5 કલાક થાય ને પાછું એમ કરતા કરતા એ જે માનસી પૂજા છે એ અખંડ સ્મૃતિમાં આવી જાય. ભગવાનની સ્મૃતિ રહે ત્યારે મન વસ્તુ કહેવાય. અખંડ સ્મૃતિ સહેજ ભાવે યાદ આવે. મહારાજે વચનામૃત 1876 ચાલુ જ્યાંથી કરે છે, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ. એથી અઘરું કોઈ સાધન નથી, એથી અઘરી કોઈ પ્રાપ્તિ નથી. તો મન વસ્તુ કહેવાય. વાત વાતમાં સ્વામિનારાયણના ઉદાહરણ આવે, એનું મન સ્વામિનારાયણમાં રહે. એટલે મુક્તાનંદ સ્વામી કે શાંતિ કેમ થાય? મહારાજે પાછી પોતાની વાત કરી, વન વિચાર કરો. આમાં તમે ગૂંથી રાખો તમારું મન. આ અશાંતિ છે એ મનને લઈને છે. મન જો ભગવાનના સ્વરૂપમાં ગૂંથાઈ જાય, એની વશમાં થઈ જાય તો પછી શાંતિ છે. નિમવાળા નહીં નડે. 2 પગથિયા ચડતા આવતા હોય, ડંકો થઈ ગયો હોય, સેજ મોડું થયું હોય, શું કરે બિચારા? નીકળે 2 પગથિયા ઉભો રે, થાક ખાતા સામું જો નિરાતે 2 મિનિટ પછી બોલ. એને બધા કુમકુમ ચિહ્ન ચેલમ શ્રીરાધિકા કૃષ્ણ નમો નમો આરતી બોલતો હું તો આપતો તો બધું ઉભો રે. પેલા તું ઉભો હતો ઠેઠ આરતી સુધી. તું તો અહીં હવે આવવાથી મેં તું હરિભક્તોનો દ્રોહ થઈ જાય, આપણે ખસો એમ. એક વૃત્તિ ન થઈ કહેવાય. મુસલમાન લોકોનું સારું છે, મારા જ્યાં હોય થડ જોડામ રાખી નમાજ પડી ગયો. એને નમાજનું નિયમ રાખ્યું, આપણે આરતીનો નિયમ રાખ્યો, એટલે દોડી દોડીને આવીએ. આ નિયમ લ્યો 5 વાર, 2.5 કલાક થાય ને પાછું, 2.5 કલાક થાય ને પાછું. તો રહેતા રહેતા એ સ્વરૂપ સાથે પ્રેમ થઈ જાય, એ જ થઈ જાય. તો ધારવા પડે છે મહારાજની કલ્પના આમ છે ને તેમ છે. ત્યાં સુધી હજી સ્વરૂપનું જ્ઞાન નથી. માનસી પૂજા કરીએ. અબજી બાપા બોલ્યા છે 6 મહિનામાં માનસી પૂજા 6 મહિના કરો ને એમ અરે રાત મહારાજની મૂર્તિ દેખાશે. કારણ કે 6 મહિનામાં કલાક કેટલા થયા? દર 2.5 કલાકે કરો. બધા રસ્તા બતાડી ગયા છે મોટા પુરુષો, પણ આપણે ક્યાંય થાય છે. બધાને ખબર પડે એવું કઈક નિયમ દો. કપટ છે, કપટ માટે નિયમ છે. વણલોભી ને કપટ રહિત છે. આજી હોય એના કામ ક્રોધ નિવારે આરે. ભણી નરસૈયો તેનું દર્શન કરતા કુળે કોતે તારે. આમ છે, કપટ છે બધું. આપણા હારે જ કપટ છે. સૌથી મોટું કપટ આપણે પોતા હારે કરીએ છીએ. અરે
માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તન આદિમાં જોડી રાખવું એટલે મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે પ્રાણને નિયમમાં રાખવું. અર્જુનજી, સાધના છે, યોગ છે, અષ્ટાંગ યોગ, પ્રાણને નિયમમાં રાખવો તો બધા ન રાખી શકે. એ નિયમ આસમ ધ્યાન ધારણા પ્રત્યાહાર સમાધિ અહીં સુધી પહોંચ્યું એ પ્રાણને નિયમ રાખે. એને મહારાજે બીજો કીધો છે એકંદરી. આવું કોઈ શાસ્ત્રમાં નથી જે સ્વામિનારાયણ બોલી ગયા છે. આ બધા ઋષિ મુનિઓ તો આ બસ પ્રાણને નિયમમાં લ્યો. હવે નિયમમાં નહીં, એ બીજું છે. પેલા તો મનને વશમાં રાખો. શું કામ? કે આવી રીતે ભગવાનની ભક્તિ કે રાખો, અનુસંધાન રાખો. અરે તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે આહાર વિહાર યુક્ત રાખવો પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખે, એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય. અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે, પછી અનંત પ્રકારના જે રસ તેને વિશે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે, ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય એ છૂટી જાય. તો જીભ છે આ એક જ ઇન્દ્રિય છે કે જે બે કામ કરે છે. સ્વાદે લે છે અને બોલે છે. મળે સ્વાદ એનાથી જ આવે છે, બોલ બોલ એ જ કરે છે. બાકી બધું એક જ કામ કરે. આંખ એટલે જોવાનું જ કરે, સાંભળી ન શકાય. કાન સાંભળવાનું જ કરે, જોઈ ન શકાય. આ જીવા ઇન્દ્રિય એવી છે કે બે કામ કરે છે. સ્વાદે લે અને બોલ બોલે કરે. એટલે બોલ બોલ કરે એટલે પછી આવું બોલે, ડોબા ને એવું બધું બોલે. એ કઈ સારું જ બોલે છે એવું નહીં. એને વશ કર્યું એટલે બધી આખી ભાષા સુધરી જાય. તો સાસવાદ આ તો આથમથી તૈયારી કરે માણસ 11 કે થોડીક કાતરી સૂકવી નાખતું, સામો, કેળા, બીજું શું શું લેવાય કે શું પોદીદાણા, પોદીદાણા નહીં, સાબુદાણા, આ બધું આઠમથી ભેગા કરે તે 11 થાય. ભરી ગયા, ખાઈ લે રોટલી શાક. આ રામાયણ ક્યાં કરસ? મને એક જણે કીધું આજ તો 11 છે. મેં કીધું હાલો જમવા, એટલે આજ તો 11 છે. તમે તો 11 કરતા છો. બધા પણ નિર્જળા કાઢો એને આવો માં. મેં કીધું પાછો આવી જાય નિર્જળા, પાણી નહીં ના આવ્યો એ તો નહીં. મારે હું કરું તેથી આમ કરું છું. મારેથી સામો ને મોરૈયો ને હાડા નામે નથી આવડતા એટલે આઠમથી તૈયારી કરતો પાછો 12 બારણા કર્યા. અરે ખાઈ ગયો એટલું. એ ધૂનમાં તો અમે શું ફરાળ કરવા આ વસ્તુ. હવે તો રવિવાર છે ને પાછું ઝંપક હે આ નહીં, આ રવિવાર નહીં છે તો આ રવિવાર 4 વાગે રાખજો, કઈ પૂરું થાય. આ તો બધું 3 દિવસે માંડ વચનામૃત નથી વંચાતું ને આપણે થોડીક ચતુરાઈની ટેવ છે એટલે બોલ બોલ કરીએ છીએ. સીધે સીધું વાંચી રાખીએ પૂરું થઈ જાય. અરે ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે આ સત્સંગને વિશે જેને 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 જે જે નિયમ કયા છે તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. એવી રીતે 3 ઉપાયને જે દ્રઢ રાખે તેને નિષ્કામી વર્તમાન. બાકીના બધું રહેવા દો, પણ મહારાજે જે નિયમ દીધા છે શિક્ષાપત્રે મેં એટલા કરીએ તોય થાય. એટલું તો કહેવાય છે મહારાજ તમારી કઈ આજ્ઞા લોપી છે નથી આવ્યા. ગજા ગઢવીએ કહી દીધું. તેડવા ગયા મુક્તાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, કેમ કે હાલો મહારાજ તમે નહીં આવું તમારો પેડો કયો. એને એની કઈ આજ્ઞા મેં લોપી છે? નથી લોપી નથી. તો કે એને કયો મહારાજ જવું પડે. એને ઓછી દીધી છે. શિક્ષાપત્રમાં 212 છે, કઈ ઓછા પડે છે? ચતુરાઈ પોતાની કરીએ, હિરાણ કરી નાખે છે. બળદના ઉત્સવ ઉછેદ ન કરો. કેટલો 142 હે 140 એ નથી કરતા. અરે એ ક્યાં આજ્ઞા નથી, તારા માટે નથી, ખેડૂત માટે છે. ચર્યા તને 3 દે ને 3 અવસ્થાથી નોખો વર્તવાનું કીધું. એ થયું છે કે એ શું તો પતી ગઈ. અરે એવી રીતે 3 ઉપાયને જે દ્રઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશય દ્રઢ થાય છે. અને એની વિશે ન જાણવું જે એવી રીતે રાખવું ઘણું કઠણ છે. કેમ કે જે સાધુ જ હોય તેને તેમ રાખવું કાંઈ કઠણ છે નહીં. મહારાજ કે મનુષ્ય દેહ શું ન થાય? બધું થાય.
અને સાધુ હોય તે તો કામ ક્રોધ લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારું તેનો ત્યાગ કરે ત્યારે જે પાકો સાધુ કહેવાય. મહારાજ કહે છે બળ હોય, કામ ક્રોધ લોભનું બળ હોય તો ભગવાનને રાજી કર્યા સારું કાંઈક લિમિટ તો બાંધે તો રાજી થાય ભગવાન. પછી એમાંથી કાઢી નાખે, લોભે કાઢી નાખે, કામે કાઢી નાખે, ક્રોધે કાઢી નાખે. તો when he joins hands then only it is possible. આ કેમ સહેલું થોડું છે. અને મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય છે. જેમ કુવાના કાંઠા ઉપર કઠણ પથ્થરો હોય તેને વિશે નિત્ય પાણીને સીંચવું તેને કરીને નરમ દોરડી છે તે પણ કાપા પડે છે. તેમ જે સાધુ જ છે ને તે જે સ્વભાવને ટાળ્યાનો નિત્ય અભ્યાસ રાખશે તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે? એ તો નિશ્ચય નાશ પામશે. માટે જેને નિષ્કામ વર્ત રાખવું હોય તેને કયા એવા જે 3 ઉપાય તે દ્રઢ કરી રાખો. બહુ દ્રઢ ન રહે, થોડા થોડા કરીએ. ધીસ ઇઝ ધ એજ વેન યુ કેન ડુ ઇટ. અમારે જેવી ઉંમરના થશે હવે નિષ્કામ છે તો હસશે બધા મારા આગળ ગજબ છે. વાળ થોડા થઈ ગયા ને હવે કે નિષ્કામ વ્રત પાડી. બાપા શું પાડો છો? હે બોલી નથી શકતા. આ તો અહીં બધું ઉગાડવું પડે છે ને. હું મારી કઈ નથી પાડતા. હે લોકો દોડાવું બાકી છે ના પાડાવું. કેશ મૂકે કાળપ પણ મન કાળપ મૂકે નહીં. વાળ થોડા થઈ ગયા પણ મન કાળું એ નિષ્કામ ન ક્રિયા કહેવાય. ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે એટલે હવે બ્રહ્મચર્ય પાડે છે કઈ બ્રહ્મચર્ય નહીં કહેવાય. મનમાં ના આવવું જોઈએ. એ થાય એ તો ધીરે ધીરે થાય. અજડની જેમ કરે ન થાય. મહારાજને રાજી કરવા એ મોટું સાધન છે. અજડની જેમ ન કરતા કાલ ઘરે જઈને કે આ એ માયા ઊંડા લાગશું. યાજ્ઞા છે મહારાજ. ગ્રસ્તાશ્રમમાં અમુક રીતે રહેવું જોઈએ. એવે ટાણે પછી નહીં તો તમારે એવું તો સાધુ થવું તો કોકને હેરાન કરાય. એ ભગવાનના જીવ છે, ભક્ત છે. એવી રીતનું નહીં પણ શેઠ વૃત્તિ પાછી વાળવતા શીખવું જોઈએ આત્મકલ્યાણ માટે. બધાય દાદા કાચન તો પોતે બીજી વાર પરણાવા ગયા. વોટ ઇઝ ધેટ? બોલા નતું પણ પરાણે કરાયો. કા ત્યારે કેમ આમ નથી બોલ્યા? અમને એ ગમે છે એવું નથી ગમતું. પોતે જ સકામ કરતા હતા. ધેટ ઇઝ નોટ. પણ કે આ તમારે વૃત્તિ સ્વનાદિ મર્યાદિત બ્રહ્મચારી હોય ભલે તો જ બ્રહ્મચારી. પરંતુ જો વૃત્તિ છે કામચારી એ બ્રહ્મચારી નહીં. વૃત્તિમાંથી કાઢી નાખવાનું છે. એ બ્રહ્મચારી નહીં. બ્રહ્મચારી એ બ્રહ્મચારી કહેવાય જ નહીં. વૃત્તિમાં હોય. બીતો ફરતો એ તો જરાય ન હોય. મારા જે પાડ બાંધી છે આ કહેવા માટે કે આ ત્યાગાશ્રમ છે એને તો આ નહીં જ. ગ્રસ્તાશ્રમ ને બધી છૂટ આપીને પોતે જાણ્યા થઈને રથ હલાવ્યો. આજ તો એની બલિયારી છે. રતનજી બાપુને કહી દીધું કે હાલો હવે તમારું અહીંયા શું છે? વહુ છે એ મરી ગઈ. પછી પાછા હજી વ્યવહાર કરવા બેઠા છું કે મારા 14મું છે ને આ બધી પોતે જ ગયા તા ખરેખર કરવા. બહુ ખોટું થયું ને આવું બોલ નાટક કરી આવ્યા. બહુ ખોટું થયું. તમારા ઘરના મનુષ્ય તો બહુ એટલે તમારી સેવા કરતા ને ભગવતી હતા. મહારાજ કે જેવી પરમેશ્વરની ઈચ્છા હતી બધાને આ લોકમાંથી જવું તો છે વહેલા મોડું. રતનજી બાપુ ઓળખી ગયા હતા બોલનાર ને લઈ જનાર વાળો માળો ખરખરો કરવા આવ્યો છે. ઉપાડી ગયો છે એને લઈ જાય ખરખરો. જેવી ઈશ્વરની ઈચ્છા કે આ મારા જેવી તમારી ઈચ્છા. આ જે સમજવું ને એ સ્વામિનારાયણ ઓળખા કહેવાય. લઈ ગયા તમે છો ને ખરખરો કહો બહુ ખોટું થયું. જો પછી ગયા એટલે કે હવે ચાલો મારે શું હવે તમારું અહીંયા શું છે? ઠકોર કાફી હતી રતનજી બાપુ તો દરબાર હતા એ દાદા ખાચર જેમ છે તો કઈ ચાલો હવે ઉપડી ગયા. હિસાબ બાકી છે ને વાણિયાને ચૂકવવાના છે ઘીના પૈસા કાંઈ વાંધો નહીં છોકરાઓ કરશે બધું. ગયા શ્રીજી મહારાજ તો ન ગયા. આ પોતે એકવાર એને ઘરે ન ગયા પાછા. નામ અમર થઈ ગયા છે રતનજી બાપુ.
કેટલાય રાજા મહારાજા પડ્યા રહ્યા, રતનજી બાપુ થાવાસ ટેલ કરી સેવા કરે, દરબાર થઈને મારા ચીંધે કામ કરે. બોલો અરે ઇતિ વચનામૃતમ. આ રીતે ગરડા મધ્ય પ્રકરણનો 33મું વચનામૃત. સહજાનંદ સ્વામી મહારાજની જય.